નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મુન્દ્રાના બોરાણા સર્કલ પાસે 20 વર્ષીય પરપ્રાંતીય યુવાનની રહસ્યમય હત્યા થઈ। મુન્દ્રાના બોરાણા સર્કલ પાસે એક ગોડાઉન નજીક ગટરના નાલામાં 20 વર્ષીય પરપ્રાંતીય યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે। આ બનાવ રાત્રિના કોઈ પણ સમયે બન્યો હોવાનું અનુમાન છે। બનાવની જાણ થતાં આસપાસના રહેવાસીઓ બનાવ સ્થળે પહોંચી આવ્યા હતા। આ સાથે બનાવની જાણ થતાં 0 પોઈન્ટ પોલીસ ચોકીના ઇન્ચાર્જ જયેન્દ્રસિંહ ઝાલા સ્થળ પર પહોંચ્યા હતા। મૃતક ઓમચંદ્ર માઝી ઉંમર વર્ષ 20 ઝારખંડથી આવ્યો હતો અને કામ ધંધો શોધતો હતો। ત્યાં રાત્રિના કોઈ પણ સમયે તેની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। હદભાગીના પીએમ બાદ હત્યા કેવી રીતે થઈ છે તે તપાસમાં ખુલશે। બનાવ સ્થળે હતભાગીના શરીરના લોહીના દાગા અને તેની ચંપલ જોવા મળી હતી। બનાવ સ્થળે હતભાગીનો મૃતદેહ ગટરના ખાડાની બાજુમાં પડ્યો હતો। મુન્દ્રા પોલીસે હત્યા કરનાર શખ્સને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું કહી અને હતભાગી ઓમચંદ્ર સાથે રહેતા શખ્સની પોલીસે પૂછપરછ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું, જેથી બનાવનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। દર્શક મિત્રો, આજે તારીખ 4 સપ્ટેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।